નમસ્કાર, દૂરદર્શન મીડિયા ન્યૂઝ સાથે હું છું હેમાંગિની પાટીલ। બુલેટિનમાં આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમણે ત્યાં રોડ શો યોજ્યો અને સમુદ્ર સે સમૃદ્ધિ તકના જે કાર્યક્રમ હતો તેમાં તેમણે અનેક વિકાસ પરિયોજનાઓની ભાવનગરને ભેટ આપી અને થોડીક જ વારમાં અમદાવાદ જિલ્લાના લોથલમાં તેઓ એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમના પ્રગતિનું તેઓ નિરીક્ષણ કરશે અને ઉપરાંત સાથે સાથે છેલ્લા 24 કલાકમાં કયા જિલ્લામાં કયા રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તે વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવીશું। પણ એ પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। प्रधानमंत्री नरेंद्र मोदीનું ભાવનગરમાં થયું ભવ્ય સ્વાગત। સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદીએ ગુજરાતને આપી 33,600 કરોડની વિકાસ પરિયોજનાઓની ભેટ। હવે મેરીટાઈમ સેક્ટરની થશે કાયાકલ્પ। પીએમએ આત્મનિર્ભર ભારતની નેમ વ્યક્ત કરતા કહ્યું 100 દુઃખની એક જ દવા આત્મનિર્ભર ભારત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં યોજ્યો રોડ શો। પીએમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। રોડ શો બાદ પ્રધાનમંત્રીએ સમુદ્ર સે સમૃદ્ધિ સાથે જોડાયેલ પ્રદર્શનીનું કર્યું નિરીક્ષણ। થોડીવારમાં અમદાવાદના લોથલમાં એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટની પ્રગતિનું કરશે નિરીક્ષણ। અમેરિકા પછી જાપાનની એજન્સીએ વધાર્યું ભારતનું રેટિંગ। આરએનઆઈ જાપાન દ્વારા BBB થી BBB+ સુધી કર્યું અપગ્રેડ। जम्मू काश्मीर में आतंकी गतिविधियों मामले मोटी कार्यवाही। काउंटर इंटेलिजन्स काश्मीर पोलीसे 7 जिल्लाओं में 8 स्थलोए कर्યું सर्च ऑपरेशन। अमेरिकाना राष्ट्रपति डोनाल्ड ट्रम्पे H1B वीजाना नियमों कर्यो बदलाव। नवी अरजी माटे 88 लाख रूपिया फी वसूलशे अमेरिका। हजारों भारतीयों ने थशे असर। चौबीस कलाक में राज्यना 84 तालुका में नोंधायो वरसाद। सौथी वधु वागरा और सूरत शहर में 3.5 इंच वरसाद। दक्षिण गुजरात और सौराष्ट्र में छूटाछवाया वरसादनी संभावना। राज्यभर में नवरात्रि पर्वनी तैयारीओ। अमदावाद, सूरत, अरवल्ली में खेलैयाओ करी रह्या छे गरबाना अवनवा स्टेप्सनी प्रेक्टिस। शक्ति और भक्ति साथे गरबे घूमवा खेलैया आतुर। અને એશિયા કપ ક્રિકેટમાં ભારતે લગાવી જીતની હેટ્રિક। ઓમાનને આપી 21 રનથી હાર। હવે સુપર 4માં પાકિસ્તાનની ટીમ સાથે આવતીકાલે થશે ટક્કર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આશરે 34,200 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું। આ વિવિધ ભેટોથી દરિયાકાંઠાના વિસ્તારો, પ્રાકૃતિક ગેસ, નવીનીકરણીય ઉર્જા, રસ્તા, જોડાણ અને તબીબી ક્ષેત્રને વેગ મળ્યો છે। સમુદ્રી ક્ષેત્રને એક મોટા પ્રોત્સાહનના રૂપમાં પ્રધાનમંત્રીએ 8,770 કરોડ રૂપિયાથી વધુની સમુદ્રી ક્ષેત્ર સાથે સંબંધિત અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું। प्रधानमंत्री नरेंद्र मोदीए जनसभा ने संबोधता कह્યું હતું કે ભારત વિશ્વ બંધુની ભાવનાથી આગળ વધી રહ્યું છે। ભારતનું મેરીટાઈમ સેક્ટર નેક્સ્ટ જનરેશન રિફોર્મ કરી રહ્યું છે। વધુમાં વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે કોંગ્રેસે લાંબા સમય સુધી ભારતને દુનિયાના બજારથી અળગું રાખ્યું હતું। देशवासियों के भविष्य को हम दूसरों पर नहीं छोड़ सकते। देश के विकास के संकल्प को हम दूसरों की निर्भरता पर नहीं छोड़ सकते। हम भावी पीढ़ी के भविष्य को दांव पर नहीं लगा सकते। और इसलिए भाइयों बहनों, आपने त्या गुजराती में के भाई 100 दुखों की एक दवा। 100 दुखों की एक ही दवाई है और वो है
आत्मनिर्भर भारत, आत्मनिर्भर भारत। लेकिन इसके लिए हमें चुनौतियों से टकराना होगा। हमें दूसरे देशों पर अपनी निर्भरता लगातार कम करते जाना होगा और अब भारत को आत्मनिर्भर बनकर दुनिया के सामने मजबूती के साथ खड़ा होना ही होगा। साथियों, 21वीं सदी का भारत आज समुद्र को बहुत बड़े अवसर के रूप में देख रहा है। थोड़ी देर पहले यहां पोर्ट लेड डेवलपमेंट को गति देने के लिए हजारों करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और उद्घाटन किया गया है। देश में क्रूज टूरिज्म को प्रमोट करने के लिए आज मुंबई में इंटरनेशनल क्रूज टर्मिनल का भी लोकार्पण किया गया है। भावनगर के, गुजरात के विकास से जुड़े अनेक प्रोजेक्ट्स भी शुरू हुए हैं। मैं सभी देशवासियों को और गुजरात के लोगों को भी बहुत बहुत शुभकामनाएं देता हूं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓએ વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ થકી મેરીટાઈમ સેક્ટરની કાયાકલ્પ કરી છે. મેરીટાઈમ સેક્ટરને વિવિધ ભેટ આપવામાં આવી છે. સાથે જ ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા હતા, જેથી કન્ટેનર ટર્મિનલ દ્વારા વેપારને પ્રોત્સાહન મળશે. તેમજ પારાદીપ પોર્ટ ઓથોરિટીમાં નવા 2 બર્થનું લોકાર્પણ પણ કર્યું હતું. તો બીજી તરફ વેપાર અને સ્થિરતામાં વધારો કરવા ગ્રીન બાયોમેથેનોલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. સાથે જ રસ્તા, ઉર્જા અને પ્રત્યેક નાગરિકની સુવિધાઓમાં પણ વિવિધ યોજનાઓ થકી વધારો થશે, જેમાં સૌર ઉર્જા સુરક્ષા માટે રીગેસિફિકેશન ટર્મિનલ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર અને વડોદરામાં 2 સૌર ઉર્જા પ્રોજેક્ટ્સથી ગ્રામ્ય વીજ પુરવઠો સશક્ત બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાવનગર ખાતે યોજાનાર સેવાથી સમૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના બંદર આધારિત ઉદ્યોગોને વેગ મળ્યો છે. ગુજરાત આજે દેશના 39% કાર્ગોનું હેન્ડલિંગ કરે છે. સાથે જ મુખ્યમંત્રીએ સ્વદેશી દિવાળીનો સંકલ્પ કરવા લોકોને અનુરોધ કર્યો હતો. દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય છે. દ્વિભાષી મુંબઈ રાજ્યથી 1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં એક મોટી શંકા હતી કે ગુજરાત પાસે કોઈ સંસાધનો કે રિસોર્સ તો છે નહીં, માત્ર રણ, દરિયો અને ડુંગરની જ કુદરતી સંપત્તિ ધરાવતું આ રાજ્ય શું વિકાસ કરવું એને સૌને લાગતું હતું. લોકોની આ શંકાઓ દાયકાઓ સુધી મોટા ભાગે સાચી પણ પડી. જો વિકાસ માટે આગવી સૂઝ ધરાવતું નેતૃત્વ મળે તો કોઈ રાજ્ય દેશના વિકાસનું રોલ મોડેલ બની શકે. એ વાત ગુજરાતે 2001થી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં પુરવાર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા કોલેજ સર્કલથી રૂપાણી સર્કલ સુધી રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવનગરથી જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. આ રોડ શો દરમિયાન ઓપરેશન સિંદૂરને લગતી ઝાંખીઓ તેમજ પારંપરિક ગરબાનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો પ્રધાનમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સાથે જ તેમણે પ્રદર્શનની પણ નિહાળી હતી અને જાણકારી મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સમૃદ્ધિ વ્યાપારને લગતા અનેક કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના પ્રવાસે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીને આવકારતું ગીત શેર કર્યું છે.
भारत का परचम लहराया है आ गीत में प्रधानमंत्री मोदीना नेतृत्व में देश विकासनी नवी ऊंचाईने स्पर्शी रह्यो छे ते दर्शाववामां आव्युं छे। आ गीत में देशना करोड़ो लोकोनी प्रधानमंत्री मोदी प्रत्येनी लागणीनो પડઘો झीलवामां આવ્યો છે। આગળના વધુ સમાચાર એક બ્રેક બાદ। નિહાળો આ નવરાત્રી પર માતાજીના સ્થાનકો પર થતી શક્તિ આરાધના। પ્રસારણ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રોજ સવારે 36 કલાકે ડીડી ગિરનાર પર અને યુટ્યુબ ચેનલ ડીડી ગિરનાર ઓફિશિયલ પર। આરોગ્યની સંભાળ, કારકિર્દીનો વિચાર, પ્રકૃતિનું સંરક્ષણ, સ્વાસ્થ્યનું રક્ષણ, કૃષિથી જીવન, સંસ્કૃતિનું સંવર્ધન, તમારા જીવનને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા। જુઓ જિંદગી કેફેમાં દર સોમવારથી શુક્રવાર બપોરે 3:30 કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર। નમસ્કાર મિત્રો, જય હિન્દ। ડીડી ગિરનાર એક સરસ મજાનો કાર્યક્રમ લઈને આવી રહ્યા છે, લોકસુર શબ્દ અને સંવાદ। એ કાર્યક્રમ દર શુક્રવારે 7:30 કલાકે આ કાર્યક્રમ નિહાળવાનું ચૂકશો નહીં, કારણ ગુજરાતના નામી કલાકારો પોતાના સૂર અને શબ્દ લય અને સંવાદ સાથે આપની વચ્ચે આવી રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમ માણવાનું ચૂકશો નહીં, દર શુક્રવારે 7:30 કલાકે। एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल। आज જ ડાઉનલોડ કરો OTT વેવ્સ, નિહાળો મનોરંજન નિઃશુલ્ક। બ્રેક બાદ આગળ વાત કરીએ વધુ સમાચારની તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વિશ્વ સ્વચ્છતા દિવસની ઉજવણી દેવકા બીચ ખાતે કરવામાં આવી હતી। આ અભિયાનમાં વિભિન્ન સામાજિક સંસ્થાઓ, સમાજના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા। બીચ પર મળતા કચરામાં ખાસ કરીને કાચની બોટલ્સ અને પ્લાસ્ટિક કચરા અંગે જાગૃતિ પણ આપવામાં આવી હતી। हमें कुदरत ने सब कुछ दिया है और सिर्फ हमसे एक ही उम्मीद है कि हम इसे संभाल के रखें। स्वच्छ सागर, सुरक्षित भारत, स्वच्छ भारत का ये अभियान जो चल रहा है, इसे स्वर्णिम काल में खूब ज़ोर शोर से और शिद्दत के साथ मनाया जाए, इसका अनुसरण किया जाए। यहाँ पे कचड़े मत डालो, दूसरे स्कूल को बुला के यहाँ पे उठवाया जाता है और उनको रियलाइज करवाया जाता है कि ये हमारा ही कचड़ा है, बट हमारा ही कचड़ा है, लेकिन हम लोग उठाते नहीं है इसको। हम लोग ये समझते हैं कि फेंक देंगे हो जाएगा, लेकिन नहीं करना चाहिए ऐसा। जब भी आप बीच पे घूमने आओ तो प्लास्टिक ऐसा कुछ भी मत फेंको, कचरा मत करो, क्योंकि आप जितना कचरा करोगे उतना बीच गंदा होगा और बाद में बहुत खराब दिखेगा बीच। इसके लिए जितना भी आपको प्लास्टिक दिखे या उधर डस्टबिन दिखे, उधर सब आप लोग डालो। वेस्ट ड्राई वेस्ट, वेट वेस्ट डस्टबिन पे लिखा है, उस पर ही आप डालो। તાપીના વાલોડ તાલુકાના તીતવા ગામે માનવ વસાહતમાં દીપડી દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। પટેલ ફળિયાના શૈલેષ ચૌધરીના ખેતરમાં અવારનવાર દીપડી દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। તત્કાલ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે દીપડીને પાંજરામાં પૂરી દેતા લોકોને રાહત થઈ હતી।
રાજપીપળા શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજપીપળા રજવાડા સમયના સરકારી ઓવરા અને રાજપીપળા એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળોની સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તો આજ રોજ સરકારી ઓવારો જે રાજા રજવાડા વખતનો છે અને જે રાજપીપળાની શાન છે એ સરકારી ઓવારે સફાઈ અભિયાનનું હાથ ધરવામાં આવ્યું અને સાથે સાથે એસટી ડેપો છે તેમાં પણ સફાઈ અભિયાન કરવામાં આવ્યું. અમારી સાથે સંગઠનની ટીમ, ભાજપના આગેવાનો અને રાજપીપળા નગરપાલિકાની પૂરી ટીમ અમારી સાથે જોડાઈ છે. આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2025 નિમિત્તે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં બીચ સફાઈ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વણાકબારા ગ્રામ પંચાયતોના સરપંચ અને તમામ સભાસદો સહિત ફિશરમેન એસોસિએશનના પ્રમુખ તેમજ આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજના દિવસે મુખ્ય એજન્ડા એવો છે કે જે કોસ્ટલ વિભાગમાં દરિયાઈ સમુદ્રની અંદર જે જીવ માછલી પ્લાસ્ટિકથી જીવ માછલીઓનો જાય છે એને બચાવવા માટે ને આ સફાઈ અભિયાનનો કાર્યક્રમ છે કરવામાં આવ્યો છે, જેથી કરીને લોકોને અને કોસ્ટલ વિસ્તારના માછીમારો મછુઆરા ભાઈઓને આની જાણકારી મળે કે આ ભાઈ દરિયા કિનારે વસ્તુ પર જે પ્લાસ્ટિક અને જે ખરાબ વસ્તુ છે એનાથી જે દરિયાઈ સૃષ્ટિને નુકસાન થાય છે એના માટેનો જાગૃત કાર્યક્રમને આ 20 સપ્ટેમ્બર 2025ના રોજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનતાને પહેલ કરવામાં આવી રહી છે અને શહેરને સ્વચ્છ બનાવવા માટે સહયોગ આપવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાન 2025માં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે શહેરના કુંથુનાથ દેરાસરથી નવા રેલવે સ્ટેશન સુધી શાળાના વિદ્યાર્થીઓ તથા મહાનગરપાલિકાના સેનિટેશન સ્ટાફ દ્વારા નાગરિકોની જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાગરિકોને કમ્પોસ્ટિંગ અને રિસાયકલિંગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરના જાગૃત નાગરિક તરીકે જનતાની પણ ફરજ આવે છે કે આપણે પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને પૂરેપૂરો સાથ સહકાર આપવો જોઈએ અને આ સ્વચ્છતામાં આપણું શહેર કેમ ઝડપી સુંદર બને તે માટે નગરપાલિકાની સાથે રહીને ખભે ખભો મિલાવીને આ કામ કરવું જોઈએ. શાળા મંડળ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી છે, જે રેલી થકી સુરેન્દ્રનગરની જનતાને સ્વચ્છતા અંગે જાગૃતિ અને જે અમુક નિયમોનું જે પાલન કરવું જોઈએ મહાનગરપાલિકાના, એ નિયમોનું પાલન કરવું અને સ્વચ્છતા કઈ રીતે જાળવવી એને જાગૃતિને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આજે સુરેન્દ્રનગરની અંદર રેલી કાઢવામાં આવી રહી છે. આપણું સુરેન્દ્રનગર સ્વચ્છ નગર સુરેન્દ્રનગર બનાવવા માટે સેનિટેશનની ટીમ દરેક પૂરતા પ્રયત્નો કરી રહી છે અને હાલમાં સ્વચ્છતાનું અભિયાન તથા દરેક વોર્ડની અંદર ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે કેન્દ્ર સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દેશભરમાં સેવા પખવાડાની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત યુવાધનને નશાની બદીથી બચાવવા નશામુક્તિ અભિયાન અને સ્વદેશી અપનાવ પ્રેરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે કેન્દ્ર સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દેશના વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોને આહવાન આપવામાં આવ્યું હતું. नशा मुक्ति कार्यक्रम का आयोजन कर रही है, जिससे कि जो यहाँ के प्रिजनर्स हैं, जो इनमेट्स हैं, उनको प्रैक्टिकल एडवाइस दे सके कि किस तरह जो ये नशे की आदत है उससे दूर रहा जाए और कैसे जो विड्रॉल सिम्टम्स हैं उनसे दूर रहा जाए. उसके साथ साथ जो अपनी जेल में व्यावसायिक कार्यक्रम चल रहे हैं उनको लेकर एक स्वदेशी जो भावना है उसको कैसे जागृत करना है उसके ऊपर भी एक स्पीच का आयोजन किया गया है. वो इसी का पार्ट है कि देश में युवा अपने स्वदेशी की तरफ किस तरीके से जाए और किस तरह स्वदेशी को बढ़ावा दिया जाए. जाने अनजाने में जो भी गलतियां की है उनकी वजह से वो आज हमसे थोड़ा अंदर में प्रतिबंधित एरिया में रह रहे हैं, तो उन लोगों को सारे विश्व का एक्सपोज नहीं होता है, क्या अच्छाई है क्या बुराई है उनका कोई ज्ञान नहीं होता है.
तो हम लोगों का कर्तव्य बनता है कि हमारे परिवार के सदस्य जो गलत रास्ते पे चल गए हैं उनको अच्छे रास्ते पे लाना, अच्छी ज़िंदगी वो कैसे जिए वो समझाना और उस तरह जीने में उनको ही खुद को कितना फ़ायदा है वो समझाना, वो हमारा कर्तव्य बनता है. ફક્ત નાગરિકો માટે જ અને પાયાના નાગરિકો માટે ખૂબ વિચારસરણી કરી અને 2021માં એમણે આ નશામુક્તિ આંદોલનની પ્રથમ શરૂઆત કરી. 2023માં એમણે પોતે સારું પ્રવચન પણ આપ્યું અને દર વર્ષે જેલના કેદીઓ પણ મહારાજે એવો જે અભિગમ એમણે દાખ્યો અને જેલના કેદીઓને કેવી રીતે નશામુક્ત કરી શકાય એવો અભિગમ માટેનો એમણે એક અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે અમે આજે અહીંયા આપની સમક્ષ રજૂ થયા છીએ. સમાચારમાં સમય વધુ એક બ્રેકનો. ખીણીલો બળિયાળી ત્રિશુળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિખવારણી ધારણી બેડો મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગા અવતાર. મારો ગુડ મોર્નિંગ, સવારે કેમ છો, ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય. રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું, જે કે એમ જ કરું છું. એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા. અરે ભાઈ આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. આ दिल में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही हे हूँ भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से. અમુ જંગલના રહેવાસી, અમુ હાટોમાં ઘૂમતા વનવાસી, 36ની સાતીવાળા મરદના દીકરા છીએ. અમુ આદિવાસી, અમુ આદિવાસી. તન્મયણા દેનો તિલ યુવા મુન્નવે અરે ડિસલા ગબાઈ ડિસલા મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા. કે ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. કોના નસીબ હોય એક બાર ને એક અંદર બે બે વરસાદ. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. સહી બોલી રે માડી ના મનડે તે એવા વાંકો વસ્યા રે લોય. આ લગનના ગોણા ભલે ભેગા ના થયા પણ ઓણા તો ભેગા થાય ને. હવે હો વાતની એક વાત, જે કુવે સત્વાજી હરિશ્ચંદ્રનો અવતાર બન્યો તો એ જ કુવે એની હગલીને હાચો હાથ સંભળાઈ દે. ધતિંગને નસીબ માનીને ચાલવાનું ને એ નસીબે લખી આલેલા કપાતર જોડે જન્મારો કાઢવાનો. સહી બોલી રે. જોસેફ મેકવાનની નવલકથા પર આધારિત ધારાવાહિક મારી પરણેતર નિહાળો દર શનિવારે સાંજે 6 કલાકે ડીડી ગિરનાર પર. સહી બોલી રે. બ્રેક બાદ આગળ વાત વધુ સમાચારની. તો ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધુ જોવા મળે છે. ત્યારે સુબીરના ચીખલી ગામના ખેડૂતનું પ્રાકૃતિક કૃષિનું મોડેલ ફાર્મ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યું છે. વર્ષ 2019થી ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે, ત્યારથી ડાંગ જિલ્લાના 18,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતોને સમયાંતરે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપીને સજ્જ કર્યા છે. બિન ઉપજાઉ જમીનમાં પ્રાકૃતિક આંબા, ડાંગર, નાગલી, અડદ, સોયાબીન સહિત વિવિધ શાકભાજીની ખેતી કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લાને જે 100% પ્રાકૃતિક જાહેર કર્યો, તેમના પછી હું પણ એ આત્મા પ્રોજેક્ટ સાથે આત્માની ઓફિસે જઈને આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયો અને મેં જોયું અને આત્માની અધિકારી દ્વારા અમને વડતાલ ખાતે લઈ ગયા અને સુભાષ પાલેકર સાહેબને પોતે એમને 7 દિવસની ટ્રેનિંગ આપી અને ટ્રેનિંગ લીધા પછી હું મારા પોતાના ગામમાં જઈ અને મેં પણ વિચાર્યું કે ખરેખર એક પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ. 4,375 જેટલા ખેડૂતોને આ વર્ષે પ્રાકૃતિક ખેતી હેઠળ આવરી લેવામાં આવશે. દરેક ક્લસ્ટરની અંદર એક કૃષિ સખી અને એક CRP ભાઈ એમ 2 જણને પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર અને કામગીરી માટે નિમેલા છે. એમના દ્વારા
દરરોજે દરરોજ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025નું ચેન્નઈમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના 22 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ખેલાડીઓએ વિવિધ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 7 ગોલ્ડ, 2 સિલ્વર અને 11 બ્રોન્ઝ સહિત 20 મેડલ્સ મેળવ્યા હતા. હાલ અમે લોકો તમિલનાડુ ચેન્નઈમાં નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ ચિલ્ડ્રન અને કેડેટ 2025માં અમે લોકો હમણાં રમીને આવેલા છે, જેમાં મારો ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં પોઈન્ટ ફાઇટમાં સિલ્વર અને લાઇટ કોન્ટેક્ટમાં બ્રોન્ઝ મેડલ આવેલ છે. હું આ ગેમ પાછલા 8 વર્ષથી રમી રહી છું, જેમાં હજુ સુધી મેં 5 નેશનલ રમી છું. એમાંથી હજુ સુધી મારે 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ આવેલા છે. નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ ચિલ્ડ્રન્સ એન્ડ કેડેટ્સ રમીને આવ્યા છે. ઘણા બધા લોકો હતા, આટલા બધા સ્ટેટ્સ, દરેક સ્ટેટમાંથી 30-35, ઘણા બધા સ્ટેટમાંથી 50 પ્લેયર્સ, અને કોમ્પિટિશન બહુ જ હતું. મારું પહેલું નેશનલ્સ હતું એન્ડ બહુ જ સારો એક્સપિરિયન્સ હતો. આટલું બધું કોમ્પિટિશન પહેલી વાર જોવા મળ્યું. સ્ટેટની આગળ એક બાઉન્ડ્રી ક્રોસ થઈ. આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની જુદી જુદી પોલિટેકનિકના વર્ષ 2024-2025 દરમિયાન ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓના 9મો પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના કુલપતિ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ સુવર્ણચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટો આપવામાં આવશે, મેડલો પણ આપવામાં આવતા હોય છે, અને આ જે નવા વિદ્યાર્થીઓ છે એમને ભવિષ્યની અંદર કોઈપણ જગ્યાએ કાંઈ નવો બિઝનેસ કરવો હોય તો સ્ટાર્ટઅપની અંદર, આ ઉપરાંત એમને જોબ માટેની જે કઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી હોય તો દરેક કોલેજો એમને આ જોબ માટે પણ એમને પૂરી તકો ક્યાં મળે છે, અથવા તો જે ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટુડન્ટનો જે સેલ છે અમારો રિક્રુટમેન્ટ, એની અંદર પણ એમને સહાય કરતા હોય છે. એટલે આજે આ અમારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અમે ખૂબ સારી શુભકામનાઓ સાથે વિદાય કરીએ, અને આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ગુજરાતના અને દેશના કૃષિના તેમજ અન્ય જે આયામો છે એની અંદર ખૂબ પોતાનો ફાળો આપે એવી શુભકામનાઓ આપતા હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે વર્ષે $100,000ની ફી અનિવાર્ય કરી છે. હવે નવા આવેદન સાથે $100,000 એટલે કે 88 લાખથી વધુની ફી આપવાની રહેશે. આ પગલાંથી અમેરિકામાં વર્ક વિઝા પર કામ કરી રહેલ ભારતીય કર્મચારીઓ પર મોટી અસર પડી શકે છે. તો ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે આ પગલાંથી અમેરિકાના શ્રમિકોને નોકરીના નવા અવસરો ઊભા કરાશે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાન યાત્રાને લઈને સતર્ક રહેવા માટે સલાહ આપી છે. મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરીને ભારતના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ ખોટા રોજગાર પ્રસ્તાવ કે પ્રલોભનમાં ન ફસાય અને વધુ સતર્કતા રાખે. ગત દિવસોમાં આવા કેટલાક મામલાઓ સામે આવ્યા છે, જેમાં ભારતીય નાગરિકોને રોજગારી આપવાના બહાને ઈરાન મોકલવામાં આવતા હતા અને અપરાધીઓ દ્વારા તેઓનું અપહરણ કરવામાં આવતું હતું અને છૂટવા માટે પૈસાની માંગણી પણ કરવામાં આવતી હતી. આવી ઘટનાઓથી બચવા માટે ભારતીય વિદેશ મંત્રાલયે નાગરિકોને સતર્ક રહેવાની એડવાઇઝરી જાહેર કરી હતી. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલ મામલે મોટું એક્શન લેવામાં આવ્યું છે. પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર દ્વારા તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખીણ વિસ્તારમાં વિવિધ સ્થળોએ શોધખોળ કરવામાં આવી રહી છે. અધિકારીઓ પાસેથી મોટી માહિતી મુજબ વિવિધ સ્થળો પર દરોડા પાડી આતંકવાદી ગતિવિધિઓ પર તપાસ કરવામાં આવી રહી છે. એશિયા કપ ક્રિકેટમાં ભારતે ગઈકાલે પોતાની છેલ્લી ગ્રુપ એ મેચમાં ઓમાનને 21 રનથી હરાવ્યું હતું. અબુધાબીમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 188 રન બનાવ્યા. જવાબમાં ઓમાનની ટીમ 4 વિકેટે 167 રન જ બનાવી શકી હતી. 56 રન બનાવનાર સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તો આવતીકાલે સુપર 4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.